ખાતરો માટે લાઈન લગાવતા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે। ગુજરાતમાં કેન્દ્ર સરકાર તરફથી જ ખાતરનો ઓછો સ્ટોક મળ્યો હોવાનો એક મોટો ખુલાસો થયો છે। રાજ્યને જરૂરિયાત કરતા 1.5 લાખ ટન ઓછું રાસાયણિક ખાતર મળ્યું છે। 7.55 લાખ મેટ્રિક ટન ખાતર મળ્યું છે। આ દરમિયાન ખાતર ઓછું મળ્યું હોવાની હકીકત સામે આવી અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, જે પ્રમાણે એક તરફ ખાતરને લઈને સતત છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને વચ્ચે એક મોટો ખુલાસો થયો છે કે કેન્દ્ર સરકાર તરફથી જ ખાતરનો સ્ટોક ઓછો મળ્યો છે। અત્યારે તેને લઈને શું વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો જે ખાતરનો જથ્થો આપવામાં આવે છે ગુજરાતને, તેની અંદર લગભગ 1.5 લાખ ટન જથ્થો જે છે તે ઓછો મળે છે। ખાસ આ જે જથ્થો ઓછો મળવા પાછળનું કારણ સીધું જણાવવામાં નથી મળતું, પરંતુ 4 માસમાં 7.5 લાખ મેટ્રિક ટન જે છે તે ગુજરાતને એપ્રિલથી જુલાઈની વચ્ચે ખાતરનો જથ્થો જે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો। રાસાયણિક જથ્થાના ખાતરના જે જથ્થાની શંકાસ્પદ હેરાફેરી થઈ રહી છે તેના સંદર્ભમાં પણ તપાસ રાજ્ય સરકાર કરી રહી છે। 34 શંકાસ્પદ વ્યવહારો રાજ્ય સરકારને અત્યાર સુધી જે આ મળ્યા છે। કુલ 14 જિલ્લાઓમાં રેડ કરીને વિગતો મેળવવામાં આવી રહી છે અને 11 જે ડીલરો છે તેને 1 થી 3 માસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 17 ખાતર વિક્રેતાઓને શોકોઝ નોટિસ છે તે પણ ફટકારવામાં આવી છે। ખાતરના ઔદ્યોગિક વપરાશ, કાળા બજાર સામે નજર રાખવા મોનિટરિંગ કરવા માટે 3 અધિક કલેક્ટરોની લગભગ 66 જેટલી ટીમો જે છે તે બનાવવામાં આવી છે અને ખાસ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે વધુ ખાતર ખરીદદાર ખેડૂતો અને વિક્રેતાઓની સામે પણ તપાસ કરવામાં આવી રહી છે। આ એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેની અંદર સ્થળ ચકાસણી પણ કરવામાં આવશે કે આટલા મોટા પ્રમાણમાં ખરીદી આ જે તે વ્યક્તિ અથવા ખેડૂતે શા માટે કરી છે અથવા વિક્રેતાએ શા માટે કરી છે અને વર્તમાન જથ્થાની સ્થિતિ કયા પ્રકારની છે। તમામ બાબતો ઉપર તપાસ કરવામાં આવી છે અને જે વિગતો જે છે તે પ્રાપ્ત કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।